બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે કયો વિષય શીખવાનો છે? હિન્દી. કયો શીખવાનો છે? હિન્દી. આપણે અગાઉ ગયા વિડિયોમાં અગાઉ શું શીખી ગયા? તો કે 1 થી 10 ગિનતી. કઈ રીતે શીખ્યા હતા? તો કે પહેલા હિન્દી અંક, પછી તો કે હિન્દી શબ્દ, પછી તો કે ગુજરાતી શબ્દ અને પછી તો કે ગુજરાતી અંક. એવી રીતે 4 વાર આપણે લખ્યું હતું ને. એક તો પછી હિન્દી શબ્દમાં એક, ગુજરાતી શબ્દમાં એક અને પછી ગુજરાતીમાં અંકમાં એક. એવી રીતે શીખી ગયા ને. તો આજે આપણે જે 1 થી 10 ગિનતી શીખી ઈ આપણે આજે એનો સ્વાધ્યાય શીખવાનો છે. તો ચાલો બધા પેલા શું કરશે? તો કે હિન્દીની નોટબુક કાઢશે. શું કરશે? હિન્દીની નોટબુક. તો ચાલો છેલ્લે તમે ક્યાં સુધી લખ્યું? તો કે 1 થી 10 ગિનતી લખી નાખી છે ને સારા અક્ષરે. તો ચાલો 1 થી 10 ગિનતી જેમ તમે લખી છે ઈ પેજ ખોલ્યું. પછી હવે આપણે શું કરવાનું છે? એનો સ્વાધ્યાય. તો ચાલો નવા પેજ પર આપણે શું નોંધ મારીશું? પહેલા તો તમારો જે ઉપરનો હાસ્યો હોય છે ત્યાં તમારે લખવાનું છે સસલાનો સ અડધો, વને કાના વ સાથે જોડેલો, સ્વા, પછી તો કે જાનો ધ અડધો, યને કાના ય સાથે જોડેલો, સ્વાધ્યાય. શું નોંધ મારવાની છે? સ્વાધ્યાય. આ તમારે હાસ્યામાં મારવાની છે. ક્યાં મારવાની છે? હાસ્યામાં. નોટબુકનો જે ઉપરનો હાસ્યો હોય છે ત્યાં તમારે આ નોંધ મારવાની છે. ચાલો પછી તો કે હવે આપણે શું કરીશું? તો કે પહેલા લખીશું તમારે છે ને શું તમારી નોટબુકમાં હાસ્યો છે? હા, મારી પાસે બોર્ડ છે, મારી પાસે હાસ્યો નથી. તો હું હાસ્યામાં લખીશ પ્રશ્ન 1. શું લખીશ? પ્રશ્ન 1. ચાલો મેં લખ્યું, તમે પણ લખ્યું ને? તમે ક્યાં લખ્યું હશે? તો કે હાસ્યમાં. તમારે ક્યાં લખવાનું છે? તો કે નોટબુક છે માં આ સાહેબ તમને હાસ્ય આપ્યો હશે તે હાસ્યમાં તમારે લખવાનું છે પ્રશ્ન 1. શું? પ્રશ્ન 1. ચાલો તો હવે આપણે શું કરીશું? તો કે નોંધ મારીશું. તો નોંધમાં લખીશું વને રસ્વાઈ, નગારાનો ન અડધો, દને દીર્ઘાય દી સાથે જોડેલો, હિન્દી. શું લખ્યું મેં? હિન્દી. ચાલો તમે આટલું લખી નાખ્યું. હવે એક આંગળની જગ્યા મૂકવાની છે. શું કરવાનું છે? એક આંગળની જગ્યા મૂકીને અંક અને માથે મીંડું અંક. શું લખ્યું મેં? અંક. શું લખ્યું? હિન્દી અંક. શું? હિન્દી અંક. પછી એક આંગળની જગ્યા મૂકી સામે. શું લખવાનું છે? સામે. હિન્દી અંક સામે. પછી તો કે એક આંગળની જગ્યા મૂકી હિન્દી. શું લખ્યું મેં? હિન્દી. હને રસવાઈ, નગારાનો નો અડધો, દને દીર્ઘાય સાથે જોડેલો, હિન્દી. ચાલો મારે જગ્યાથી તમારી નોટબુકમાં જગ્યા હોય તો તમારે એક આંગળની જગ્યા મૂકી બાજુમાં લખવાનું. હું અહીંયા લખું છું શબ્દ. શરણાઈનો શ, બકરીનો બ અડધો, દડાના દ સાથે જોડેલો શબ્દ. પછી એક આંગળની જગ્યા મૂકી લખો. પછી તો કે અહીંયા આપણી સૂચના પૂરી થાય છે. તો શું કરવાનું છે? પૂર્ણ વિરામ. શું કર્યું મેં? પૂર્ણ વિરામ. તો ચાલો આપણે એકવાર સૂચના વાંચી લઈએ. પ્રશ્ન 1. શું લખ્યું છે મેં? પ્રશ્ન 1. હિન્દી અંક સામે હિન્દી શબ્દ લખો. હિન્દી અંક સામે હિન્દી શબ્દ લખો. આપણે કાલ ગિનતી શીખી ગયા, એમાં હિન્દી અંક પણ શીખ્યા અને હિન્દી શબ્દ પણ શીખ્યા.
તો ચાલો શું કરીશું, પહેલા હું ગમે એક અંક લખું છું. ચાલો આ મેં લખ્યો એક અંક. દેખાય છે તમને? આ મેં કયો અંક લખ્યો? આપણે હિન્દીમાં આવતી ગઈકાલના વિડિયોમાં શીખી ગયા. આ મેં કયો અંક લખ્યો છે? તો કે આ છે હિન્દીનો 4. હિન્દી અંક કયો છે? આ 4. તો તમારે શું કરવાનું છે? તો કે એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરવાનું છે. ડેશ કરી પછી આને આ અંક કયો છે? તો કે 4. કયો અંક છે? 4. હવે તમારે શું કરવાનું? સૂચના વાંચો. અંક સામે હિન્દી શબ્દ. હવે આ લખવાનું છે કઈ રીતે? શબ્દમાં. પણ કઈ? તો કે હિન્દી શબ્દમાં. તો ચાલો આપણે અગાઉ પણ શીખી ગયા હતા હિન્દી શબ્દમાં શું લખાય? તો કે આને શું કહેવાય? 4. તો પેલા વહાણનો વ જેવો કરી અને ચકલીનો ચ, ચનેકાનો ચા અને ર મેં તમને પહેલા શીખવાડી દીધું કેવો કરવાનો છે? સીધી લીટી વાળો. અને પછી માથે શું આવશે? શિરોરેખા. ચાલો કયો અંક અને શબ્દ લખ્યો? હિન્દીમાં અંકમાં 4 અને શબ્દમાં 4. અંકમાં 4 અને શબ્દમાં 4. ચાલો એની પછીનો અંક હું લખું છું. ચાલો આ મેં કયો અંક લખ્યો? આ કયો લખ્યો? તો કે હિન્દીમાં 2. શું કહેવાય? તો ગુજરાતીમાં શું કહેવાય? 2. તો ચાલો હવે આને શું કરવાનું છે? શબ્દમાં લખવાનું છે. શું કરવાનું છે? શબ્દમાં લખવાનું છે. તો એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરવાની છે. ડેશ પછી એક આંગળની જગ્યા મૂકીને હું શું કરીશ? તો કે દો લખવું છે. તો પહેલા હું શિરોરેખા કરી નાખીશ કેમ કે મારી પાસે નોટબુક નથી. પછી નાનો લીટો. પછી તો કે હવે તો હું સી કરીશ. કર્યો તો આ કેવો થઈ ગયો? હિન્દીનો ટ થઈ ગયો. ટ થઈ જાય એટલે પછી અહીંથી નીચેથી પાંખડું વાળી દેવાનું છે. આ થયો દર્પણનો દ. પછી તો કે દને કાનો માત્રા દો. દને કાનો માત્રા દો. કયો અંક છે હિન્દીમાં? તો કે 2. શબ્દમાં પણ શું લખ્યું? તો કે દને કાનો માત્રા દો. ચાલો એની પછીનો શબ્દ હું લખું છું. ચાલો આ શું લખ્યું મેં? શું લખ્યું? ઓળખાણ પડે છે? આ લખ્યો આપણે 7. શું લખ્યો? 7. હિન્દીમાં પણ શું કહેવાય? 7. ગુજરાતીના 7 માં અને હિન્દીમાં 7 માં શું ફેર છે? તો કે ગુજરાતીનો 7 કેવો થાય? આ ગુજરાતીનો 7. કોઈ નોટબુકમાં આવો 7 કરવાનો નથી. કેવો કરવાનો? આવો પાંખડું કેવું હોવું જોઈએ? ઊંચું. આ 7 કર્યો એટલે શું પડશે? ખોટું. તો ચાલો પહેલા અમે શું લખ્યું છે? તો કે 7. પછી તો કે હવે મારે શું કરવાનું છે? આને શબ્દમાં લખવાનું છે. શું કરવાનું છે? શબ્દમાં. તો ચાલો હું એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરીશ. પછી તો કે હવે હું શબ્દમાં લખીશ 7. તો સસ્તાનો સ કરવાનો છે પણ કેવો? સીધો. આ નીચેથી કોઈ પાંખડું વાળવાનું નથી. પછી તો કે ત એ પણ કેવો થાશે? સીધો. 7. માથે શું આવશે? શિરોરેખા. તો ચાલો લખ્યું આપણે અંક. હિન્દી અંકમાં 7, હિન્દી શબ્દમાં 7. ચાલો હવે હું બીજો અંક લખ્યો છું. આ લખ્યો મેં ઊંધો એકડો. આને આપણે હિન્દીમાં શું કહેશું? આને આપણે હિન્દીમાં શું કહેશું? તો કે આપણે કાલ શીખી ગયા. શું કહેશું? 9. શું કહેશું? 9. તો 9 આપણે ગુજરાતીમાં કેમ લખીએ છીએ? ન ગારાનો ન ને મહાનો વ. તો હિન્દીમાં પણ એમ લખવાનું છે 9. ચાલો કઈ રીતે લખવાનો છે? એક આંગળની જગ્યા મૂકીને હું શું કરીશ? ડેશ. પછી તો કે હું શબ્દમાં લખવું હોય તો હું કેમ લખીશ? તો કે નને કાનો બે માત્રા 9. નને કાનો બે માત્રા 9. આ કયો છે અંકમાં? તો કે 9. તો ગુજરાતીમાં આપણે 9 કહીએ છીએ. હિન્દીમાં શું કહેવાય? 9. શું કહેવાય? 9. તો ચાલો હવે એની પછીનો અંક જોઈએ. એની પછી હું લખું છું
ચાલો આ શું લખ્યું મેં? આ દેખાય છે બધાયને? આ શું લખ્યું મેં? દેખાણું ને? શું લખ્યું? આપણે કાલ શીખી ગયા. શું લખ્યું? તો કે હિન્દીમાં 5. કઈ રીતે લખ્યું? હિન્દીમાં 5. જો અહીંયા ઉપરથી પાંખડું વાળેલું નથી. હવે મારે હિન્દી શબ્દમાં 5 લખો. કાલે મેં તમને શીખવાડ્યું. ગુજરાતીમાં કઈ રીતે લખાય? તો કે પ ને કાના પા માથે મીંડું, પા અને ચ. તો અહીંયા હિન્દીમાં મીંડું કઈ રીતે કરાય છે? ચાલો જોઈએ. તો કે પહેલા પ ને કાનો પા, પછી ચ લખ્યું મેં. હવે મારે શું કરવાનું છે? તો કે 5 માથે મીંડું. તો હું કઈ રીતે કરીશ? તો કે પહેલા અર્ધચંદ્રાકાર બિંદી કરીશ અને એની અંદર ટપકું પા ચ. શું લખ્યું મેં? પા ચ. ચાલો કયા કયા અંક લખ્યા આપણે? તો કે હિન્દી અંકમાં 4, શબ્દમાં 4, હિન્દી અંકમાં 2, શબ્દમાં 2, હિન્દીમાં 7, શબ્દમાં 7, હિન્દી અંકમાં 9, શબ્દમાં 9, હિન્દી અંકમાં 5, શબ્દમાં 5. ચાલો અહીંયા આપણો પ્રશ્ન 1 પૂરો થાય છે. શું થાય છે? પ્રશ્ન 1 પૂરો થાય છે. પણ મારી પાસે તો બોર્ડ પણ નથી. છે આ સાઈડના બોર્ડ પર જગ્યા છે નથી, પણ તમારી નોટબુકમાં જગ્યા હશે. છે ને? તો તમારે શું કરવાનું છે? 2 નાની લીટી. કેવી? 2 નાની લીટી છે, એમાંથી 1 નાની લીટી છોડી દેવાની. 2 લેવાની, એમાંથી 1 માં છોડી દેવાની અને 1 માં તમારે મારવાની છે સૂચના. તો પહેલા હાસ્યમાં શું કરીશું? તો કે પ્રશ્ન લખીશું. પ્રશ્ન 2. શું લખીશું? પ્રશ્ન 2. તમારે કેટલી લીટી છોડવાની છે યાદ રાખવાનું છે કે તમે જ્યારે 5 નું છેલ્લે લખો પછી 1 લીટી છોડી દેવાની છે અને તેના પેજ ઉપર, ઈની પેજ ઉપર પ્રશ્ન 2 ની સૂચના મારવાની છે. નવા પેજ પર લખવાનું નથી. ક્યાં લખવાનું છે? કે તમે જ્યાં 5 લખ્યા છે ત્યાં 1 લીટી છોડી દેવાની છે અને પછી પ્રશ્ન 2 ની સૂચના મારવાની છે. ચાલો પછી તો કે તમે હાસ્યમાં સૂચના મારવાની છે. ક્યાં મારવાની છે? હાસ્યમાં. તો તમે હાસ્યમાં સૂચના મારી. શું મારી? પ્રશ્ન 2. શું કીધું? પ્રશ્ન 2. તો હવે આપણે સૂચના લખીશું. તો લખો ગુજરાતી. શું લખ્યું મેં? ગુજરાતી. પછી તો કે હવે 1 આગળની જગ્યા છોડી દેવાની. શબ્દ. ગુજરાતી શબ્દ. પછી તો કે હું અહીંયા લખીશ. અમારે આ જગ્યા નથી એટલે હું અહીંયા લખીશ. તમારે ક્યાં લખવાનું છે? 1 આગળની જગ્યા છોડીને લાઈનમાં. સામે. શબ્દ સામે. 1 આગળની જગ્યા મૂકીને લખો હિન્દી. શું લખવાનું છે? હિન્દી. અને રસવાઈ હિ, નકારાનો નો અડધો, દને દીર્ઘાય દી. હિન્દી. પછી તો કે 1 આગળની જગ્યા મૂકી અની માથે મીંડું અંક. શું લખ્યું? અંક. ચાલો પછી હવે 1 આગળની જગ્યા મૂકો. પછી લખો લખો. પૂર્ણ વિરામ. સૂચના શું લખી આપણે? ગુજરાતી શબ્દ સામે હિન્દી અંક લખો. અહીંયા આપણે ગુજરાતી અંકના અમુક શબ્દો લખાવું છું. એની સામે તમારે શું કરવાનું છે? હિન્દી અંક લખવાનો છે. કયો અંક લખવાનો છે? હિન્દી. ચલો પહેલો અંક હું લખું છું 1. શું લખ્યું મેં ગુજરાતીમાં? 1. તો હવે તમારે આની સામે ગુજરાતીમાં અંક લખવાનો છે? નહીં. શું કેમાં લખવાનો છે? હિન્દીમાં. શેમાં લખવાનો છે? હિન્દીમાં. તો 1 આગળની જગ્યા મૂકીને આપણે હિન્દીમાં 1 કેવો કર્યો તો? હિન્દીમાં 1 કેવો કર્યો તો? વળાંક વાળો કર્યો તો? સીધો કર્યો તો? કેવો કર્યો તો? તો કે સીધી લીટી વાળો. કેવો કર્યો તો? સીધો.
સીધી લીટી વાળો. તો તમારે પણ કેવો કરવાનો છે? સીધી લીટી વાળો. એક લખવાનું છે શબ્દમાં, ઈ લખાઈ જાય પછી એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરવાનું છે. પછી તમારે હિન્દી અંકમાં લખવાનું છે એક. શું કરવાનું છે? એક. ચાલો પછી તો હવે હું બીજો લઉં છું અંક 4. કયો શબ્દ લીધો મેં? 4. તો હવે મારે હિન્દી અંકમાં 4 લખવા છે. આપણે અગાઉ શીખી ગયા ને કઈ રીતે મેં તમને શીખવાડ્યો હતો અને કઈ રીતે સમજાવ્યો હતો? તો કે જે રીતે તમે ઇંગ્લિશમાં 8 કરો છો ને ઈ જ રીતે તમારે હિન્દીમાં 4 કરવાનો છે. પણ આગળથી કેવું હોવું જોઈએ? ખુલ્લું. તો પહેલા તમારે 4 લખ્યા. 4 તમે લખો પછી એક આંગળની જગ્યા મૂકીને તમારે શું કરવાનું છે? ડેશ. શું કરવાનું છે? ડેશ. પછી એક આંગળની જગ્યા મૂકીને હિન્દીમાં લખવાનું છે 4. જેમ તમે ઇંગ્લિશમાં 1 લખો છો તેમ. દેખાય છે બધાને? દેખાય છે? કેમ લખ્યો? ગુજરાતી અંકમાં 4, ગુજરાતી શબ્દમાં 4 અને હિન્દી અંકમાં 4. આપણે શું લખવાનું છે? તો કે શબ્દ સામે હિન્દી અંક લખવાનો છે. ગુજરાતી શબ્દ સામે હિન્દી અંક. તો ચાલો હવે આની પછીનો અંક હું લખું છું 6. આવડે છે તમને 6 આપણે હિન્દીમાં અંકમાં કઈ રીતે લખાય છે? તો પહેલા હું એક આંગળની જગ્યા મૂકી ડેશ કરી નાખું અને મેં તમને શીખવાડ્યું કઈ રીતે લખાશે. તો કે ગુજરાતીમાં કઈ રીતે લખીએ છીએ આપણે? તો કે ગુજરાતીમાં 2 લખીએ છીએ એનો ઊંધો 6 થાય. હિન્દીમાં તો કે હિન્દીમાં જ્યારે 3 લખીએ છીએ એને ઉલટાવો એટલે 6 થાય છે. તો કે મારે 6 લખવા હોય તો હું કઈ રીતે લખીશ? તો કે હું લખીશ ઊંધો રૂ. કેમ? તો કે આપણે જ્યારે 3 લખીએ છીએ ત્યારે કેવો કરીએ છીએ? ગુજરાતીના રૂ જેવો 3 લખીએ છીએ. તો એને ઉલટું લખવાનું છે. તો ઉલટું કઈ રીતે થશે? આ થયો હિન્દીનો 6. હિન્દીમાં શું થયું? આ 6. ગુજરાતીમાં 6, હિન્દીમાં 6. કઈ રીતે લખવાનું? ઊંધો રૂ. કઈ રીતે લખાશે? ઊંધો રૂ. ગુજરાતી શબ્દમાં 6, હિન્દી અંકમાં 6. ચાલો એની પછીનો અંક લખું છું હું 10. મેં તમને પહેલા પણ કીધું હતું હિન્દી અને ગુજરાતી શબ્દમાં શું ફેર છે? હિન્દીનો જ્યારે તમે 10 લખો ત્યારે પાછળ કયો સ આવે છે? સસ્તાનો સ. હિન્દીમાં લખો ત્યારે કયો આવશે? તો કે શરણાઈનો શ. ગુજરાતીમાં લખો છો ત્યારે કયો આવે છે? સસલાનો સ. અને હિન્દીમાં કયો આવશે? શરણાઈનો શ. એક આંગળની જગ્યા મૂકીને તમારે ડેશ કરવાનો છે. પછી તમને એકડો શીખવાડ્યો હતો ને કઈ રીતે? તો કે સીધી લીટી વાળો એકડો કરવાનો છે અને મીંડું. આ થઈ ગયો આપણો 10. પછી તમને જ્યારે તમે હિન્દીની સ્વાધ્યાય પોથી ખોલશો એમાં તમને આવો એકડો આપ્યો છે. આવો એકડો પણ ચાલશે. તમે જે આવો કરશો તો પણ ચાલશે અને આવો કરશો તો પણ ચાલશે. તો તમારે કેવો કરવાનો? આવો સીધો. એટલે તમને લખવામાં વળાંક આપવાની જરૂર ન પડે. તમે આવો કરશો તો તમારે ઘણીવાર સરખો થશે, ઘણીવાર સરખો નહીં પણ થાય. તમારે બધાએ આવો નથી કરવાનો. નોટબુકમાં કેવો કરવાનો છે? આવો. એટલે તમારે આ જ એકડો હિન્દીમાં યાદ રાખવાનો છે. આ કરવાનો નથી. ચાલો એની પછી હું લખું છું શું લખ્યું મેં? તો કે 8. શું લખ્યું? 8. તો હવે હું શું કરીશ? એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરીશ અને 8 માં તો કાઈ છે જેમ તમે ગુજરાતીમાં 8 લખો છો એ જ રીતે તમારે હિન્દીમાં પણ 8 લખવાનો છે. આ લખ્યો મેં 8. દેખાય છે બાળકો? પહેલા શબ્દમાં 1 તો હિન્દી અંકમાં 1.
શબ્દમાં 4 હિન્દી અંકમાં 4 શબ્દમાં 6 હિન્દી અંકમાં 6 શબ્દમાં 10 હિન્દી અંકમાં 10 શબ્દમાં 8 હિન્દી અંકમાં 8 ચાલો બાળકો મજા આવીને આ સ્વાધ્યાય તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાનો છે અને જ્યારે પણ તમે આવો ત્યારે હું ચેક કરીશ સારા અક્ષર હોવા જોઈએ જેમ મેં છૂટું છૂટું લખ્યું છે એ જ રીતે છૂટું છૂટું લખેલું હોવું જોઈએ ચાલો મજા આવીને હવે આપણે આવતી કાલના વિડિયોમાં